સ્વર્ગની પ્રાપ્તિ માટે પણ આપણે ત્યાં શાસ્ત્રોમાં કેવા કેવા યજ્ઞો ઋષિઓ કરતા. પ્રાચીન કાળમાં તમે જોવા જાઓ, પુણ્યોની સમાપ્તિ જે જગ્યા પર થાય એનું નામ સ્વર્ગ, પાપની સમાપ્તિ જેના પર જ્યાં જગ્યા પર થાય એનું નામ નરક, અને કર્મની સમાપ્તિ જ્યાં થાય એનું નામ પૃથ્વી લોક. એટલે આ બંને લોક કરતા પૃથ્વી લોક મહત્વનું, કારણ કે પાપ અને પુણ્ય કર્મ જ છે. માણસ આ જગ્યા, તમે આ જે પૃથ્વી પર છો ને, જે 14 માળનું આખું બિલ્ડિંગ છે, 14 લોક જેને કહીએ, એમાં 7મો માળ ભૂલોક. અહીંયા જે ફેસિલિટી છે ને આ ફ્લોર ઉપર, એવી કોઈ ફ્લોર પર ફેસિલિટી નથી. બાકી બધે તો ભોગવવાનું જે હોય, અહીંયા તમને મોકો મળે છે આ જગ્યાએ જ્યાં તમે છો, આ પૃથ્વી લોક. અહીંયા તમે બધા બંધનોને છોડાવી પણ શકો છો, બંધનો બાંધી પણ શકો છો, અને સૌથી મોટી વાત, ભગવાનની ભક્તિ કરી શકો છો. તમે ક્યારે એવું કોઈ કથા સાંભળી કે સ્વર્ગમાં એકવાર એવી ધૂન ભગવાનના નામની થતી હતી કે આનંદ આનંદ થઈ ગયો? ક્યારે સાંભળ્યું? નરકમાં આટલી યાતના ભોગવે તોય ભગવાનના નામના ઉચ્ચારણ થાય છે, એવું ક્યાંય સાંભળ્યું? નરક એને જ કહેવાય જ્યાં ભગવાન યાદ જ ના આવે. એટલે અહીંયા જે જગ્યા ઉપર તમે ભગવાન ભૂલી જાઓ એને નરક જ માનજો. કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોહી, જબ તબ સુમિરન ભજન ન હોય. એટલે તુલસીદાસજી ગાયું ને, સૌથી સંકટનો સમય ભક્ત માટે એ છે કે જે સમયે શ્રીજી ભૂલી જવાય. પ્રભુનું વિસ્મરણ, આનાથી સંકટનો સમય બીજો કોઈ નથી. અને એટલા માટે જે જગ્યાએ જઈને ભગવાન ભૂલી જાઓ એને નરક માનવું. જે જગ્યાએ જઈને ભગવાન, એ પછી મોજ મજામાં માનો કે દુઃખમાં, આ ભૂલો સૌથી ઉત્તમ લોક છે. અને એટલા માટે ઘણા લોકો રડતા હોય, અમે તો આ સંસારમાં એવા પડ્યા. અરે ના, આ ભૂલોકમાં ભગવાન એક અવસર તમને આપ્યો છે, મોકો આપ્યો છે. અને એટલા માટે આ પૃથ્વી લોક, આ ભૂલોક, આ માનવ જીવન, એના માટે નિશાસા ન નાખશો. આ એક ઉત્તમ તક છે. નહીં તો ઘણા ને એમ થાય, આ અમે જોબ પર જઈએ ને પૈસા કમાઈએ ને ધંધો કરીએ ને સંત બાળકો મોટા કરીએ ને ઘરને સાચવીએ, તો આ કઈ પાપ નથી. લોકો એને સમજે કે આ બધું પાપ જ છે. ના, તમે બધી સંન્યાસીઓની વાતો સાંભળી છે કે આ બધું બંધન ને આ બધું ખરાબ ને આ બધું ભાર ના, એ બધું સંન્યાસીઓ માટે. ગ્રહસ્થનો તો આ જ ધર્મ છે. ગ્રહસ્થે તો આ જ કરવાનું હોય. એને ગૃહસ્થી સાચવવાની હોય, એને બધાને સુખી સંપન્ન કરવાના હોય, એને બાળકોને સંસ્કાર આપીને મોટા કરવાના હોય. આ જ તમારો ધર્મ છે. ધન્ય ગ્રસ્થાશ્રમો. ગ્રસ્થ આશ્રમને ધન્ય કયો છે? કારણ કે બાકી બધા જ આશ્રમના લોકો એના ઉપર ડિપેન્ડ હોય. બ્રહ્મચારીએ પણ ભિક્ષા માંગવા તો ગ્રસ્તીને ત્યાં જવું પડે, સંન્યાસીએ પણ ભિક્ષા લેવા તો ગ્રસ્તાશ્રમ પર જવું પડે. અને એટલા માટે તમે જે સંસારમાં રહીને કરો છો ને, એ પાપ નથી, એ તમારો ગ્રહસ્થ ધર્મ છે. એટલે એ ગિલ્ટી પણ કાઢી નાખજો મનમાંથી કે આ બધું ખરાબ ને આ બધું ખોટું ને ધંધો કરવો પડે, નોકરી કરવી પડે, પરિવાર સાચવો પડે. અરે ગ્રહસ્થીનો આ જ ધર્મ છે. તમે જે કરો છો એને ધર્મ માનીને કરો, બસ. એને બંધન માનીને, પાપ માનીને ન કરો. પણ પરમ ધર્મ એ ભગવાનની સેવા છે. આ બધું કર્યા પછી સમય કાઢી મોકો મેળવી અને ભગવત સેવામાં પહોંચી જાઓ, જેથી તમારું પરમ કલ્યાણ ભૂલી ન જાઓ. આ નિજ ધર્મ સ્વધર્મ પાળતા પાળતા તમારો આત્મધર્મ ન ભૂલી જાઓ, એની સાવધાની રાખવી. અને સૌથી અઘરું ગ્રસ્થી જ છે. સંન્યાસીને ક્યાં મન મારવાનું આવે? ગ્રહસ્થીએ તો રોજ મન મારીને તપ કરવું પડે. કેટલી ઈચ્છાઓના ભોગ આપવા પડે. ના ના, આપણા બાળકને મૂકીને નથી જવું, ના આના માટે આ કરવું છે, ફલાણાને ખોટું લાગ. કેટલું લોકોના મન સાચવવા પડે. આ કેટલું મોટું તપ છે તમારું. એટલે તમે કોઈ સાધારણ નથી, તમે પણ તપસ્વી જ છો. તમે ગ્રસ્થાશ્રમના તપ કરો છો. એટલે એ હીન ભાવથી જીવવાનું સૌથી પહેલા મૂકી દો. ભાગવતજી તમને શીખવાડે છે, મારે જીવાડીને દુનિયા છોડવાની, મારીને નહીં. એટલે તમે જે કરી રહ્યા છો એ પાપ નથી, એ ધર્મ છે. એટલે જે રીતે જીવો છો એને ધર્મ માનીને જીવો કે ના, હું ગ્રહસ્થીનો ધર્મ નિભાવું છું, તો આનંદ પ્રગટ થશે, ખુશી પ્રગટ થશે જીવનમાં. જીવનનો દ્રષ્ટિકોણ બદલો. આપણે શું સંન્યાસની વાતો સાંભળી આપણે એવું ગૂંચવાડો થઈ ગયો છે આપણે મનમાં. આપણને એમ લાગે કે આ બધું પાપ જ, ખોટું જ. આજ પછી આ બધું મનમાંથી કાઢી નાખો. તમે ગ્રસ્થાશ્રમનો ધર્મ જીવો છો, પણ તમે એક વૈષ્ણવ ગ્રસ્ત છો. અને વૈષ્ણવના ગ્રસ્તમાં તમારે ઘરમાં કેટલા મેમ્બર? તો કે 2 બાળક, એક પતિ, હું પત્ની, અને મારો એક ત્રીજો લાલન, એ મારા ઠાકોરજી. એટલે તમારા જેટલા મેમ્બર હોય એમાં પ્લસ ઠાકોરજીને કરી લેવાય. આ તમારો ગ્રહસ્થાશ્રમ, આ તમારો વૈષ્ણવી ગૃહસ્થાશ્રમ. બસ આટલું જો સમજી ગયા તો બીજું ક્યાં કઈ વધારે કરવાનું છે? હરી સેવા મેં ખર્ચ ન લાગે, અપનો જન્મ સફલ કરે મૂરખ,
ક્યો ડરપતા ભાગે? ડરવાનું એણે છે જેના ઘરમાં બચાવનારો ન હોય. ઘણા લોકો ઘરે ઠાકોરજી પધરાઈએ પછી તો અમને બીક લાગે, અપરાધ થઈ જાય, પાપ થઈ જાય. અરે ના, ડરવાનું એણે જેને ઘરમાં બચાવનારો ન હોય. તમે પુષ્ટાવીને પ્રભુ પધરાવ્યા, હવે બચાવનારો ઘરે આવી ગયો, હવે ડરવાનું શેનું હોય? હવે તમને બચાવનારો તમારા ઘરે છે. અને એટલા માટે જેના ઘરે પ્રભુ બિરાજતા હોય એને તો નિર્ભય થઈ જાય. કારણ ગૃહમ સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચે તક્તું ન શક્યતે કૃષ્ણાર્થ તન્નિયોજિત કૃષ્ણ સંસાર મોચક. મહાપ્રભુજીએ કહ્યું ને, ઘર છોડવું એમ શાસ્ત્રોમાં કહ્યું, પણ નથી છોડી શકતા એનું શું? જો જે બધું કરી શકતા હોય એના માટે તો બધુંય છે, પણ આપણા જેવા જીવો જે આ બધું નથી કરી શકતા એને શું કરવાનું? તો કે એનો રસ્તો ભાગવતજી તમને બતાવશે કે ચલો એક પહેલું એમ કરો, ઘરમાં ઠાકોરજી લઈ આવો. હવે તમારું ઘર કોઈ લૌકિક મનુષ્યનું નથી, હવે એક વૈષ્ણવનું ઘર બની ગયું. અરે કમથી કમ એક ખૂણો તો દરેકના ઘરમાં એવો હોવો જોઈએ ને કે જ્યાંથી પસાર થાવ તો તમને ઠાકોરજી યાદ આવે. કેવું હોય, રસોડાની બાજુમાંથી રસોડું જુદું, તમને ભોજન યાદ આવે. ડ્રોઈંગ રૂમમાં બેઠા હો તમને ટીવી યાદ આવે. બેડરૂમમાંથી જાઓ સુવાનું યાદ આવે. તો એક ખૂણો એવો ના જોઈએ કે જ્યાં ભગવાન યાદ આવે? ત્યાંથી પસાર થયા હોય તોય હાથ નહીં. લોકો તો રસ્તામાં જતા હોય જેટલા મંદિર આવે હોર્ન મારી મારીને જાય. ઘણી જગ્યાએ જોઈએ આવે તો હોર્ન મારવાથી કોને પગે પર લગાય છે? કયા ગ્રંથમાં આવું લખ્યું છે? કયા શાસ્ત્રોમાં? ઘણી જગ્યાએ અમે ઘણા ગામોમાં જઈએ તો ઘણાની આદત જ હોય રસ્તામાં જેટલા મંદિર આવે હોર્ન મારે. હવે અમેરિકાથી આવે એ લોકો તો અપમાન માને જો હોર્ન મારો. વિદેશમાં તો કોઈને હોર્ન આપણે ઉઠ કરીએ તો એને ઇન્સલ્ટ જેવું લાગે કે કેમ ઉઠ કર્યું એને. તો હોર્ન મારવાથી કોઈની પૂજા થતી નથી. કોઈ પ્રસંગ તમને ચાર રસ્તે કોઈ ઉભા રાખે રસ્તા પર અને બધા હોર્ન મારી મારીને જાય, કલાક ઉભા રહેજો ખબર પડશે. એટલે આનાથી કોઈ દેવતા પ્રસન્ન થતા નથી હોર્ન મારવાથી. એટલે એવી કોઈ ગલત ફહેમીમાં આવે તો કાઢી નાખજો. થોડો વિવેક એ જોઈએ ભક્તિમાં. ભાવ બધો બરાબર, પણ વિવેક શૂન્યતા હશે તો શ્રદ્ધાને દિશા નહીં મળે. અહીંયા સ્વર્ગની પ્રાપ્તિ માટે યા શું વર્ગાય? મહાપ્રભુજી અર્થ કર્યો કે ભગવાનની પ્રાપ્તિ માટે 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ આદરીને સૌનકાદિ ઋષિઓ નૈમિષારણ્યમાં બેઠા છે. નૈમિ શ્રી હતી. બ્રહ્માજી પાસે ગયા કે અમે ક્યાં યજ્ઞ કરીએ? તો એમને મનોમય ચક્ર છોડ્યું અને એની ધરી જ્યાં રોકાઈ વચ્ચેનો ભાગ એ નૈમિષારણ્ય. અને એટલામાં યજ્ઞના મધ્ય ભાગમાં થોડો સમય બચે છે. વિચાર થયો કે આ સમય બચે અને કંઈક લૌકિક ચર્ચા થાય એના કરતા કોઈ મહાત્મા, કોઈ મહાપુરુષ, કોઈ વિદ્વાનને બોલાવીએ અને એમના મુખે કંઈક સત્સંગ સાંભળીએ અને ભાગવતજીનું શ્રવણ કરીએ. એવો વિચાર કરી સૌનકાદી ઋષિઓએ સુતજીને બોલાવ્યા, ઊંચા આસન પર બિરાજમાન કર્યા. અને જ્યારે ગુરુને બોલાવો, ગુરુ પાસે જાઓ, 3 શરતો ભગવાને આપી. તદ્વિધિ પ્રણિપાતેન પ્રણામ, પરિપ્રશ્નેન સેવયા પ્રશ્ન, અને ત્રીજું પ્રપન્નતા શરણાગતિ. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. ગીતાજીમાં ભગવાને કહ્યું તું એ ગુરુ પાસે જા. કઈ રીતે જઈશ? કે શરત છે, એમને એમ ન જવાય. તદ્વિધિ, વિધિપૂર્વક. જેને ત્યાં જતા હોય એ વિધિપૂર્વક જવું. ગુરુને ત્યાં જઈએ તો એની પણ વિધિ છે. આપણને પ્રભુ પાસે ઊભા રહેતા આવડવું જોઈએ. આપણે વંદનની વાત તો જુદી, ઘણા લોકોને ભગવાન પાસે 5 મિનિટ સરખા ઊભા રહેતા નથી આવડતું. ત્યાં સુધી વાત. ઠાકોરજી આગળ કઈ રીતે ઊભા રહેવાય? આપણે જેને ઈશ્વર માનીએ છીએ, જેને બ્રહ્મ માનીએ છીએ, જેને પરમાત્મા માનીએ છીએ, જેને સર્વોપરી માનીએ છીએ, એ ઠાકોરજી હવેલીમાં દર્શન ખુલે ત્યારે એમની આગળ 5 મિનિટ સરખા ઊભા રહેતા આપણને આવડે છે? એમાં 4 તો ફોન આવી જાય, હેલો આમ છે, આને વેચી નાખ, આને લઈ લે, આને કરી નાખ. એક ભક્ત આવ્યો ભગવાન પાસે, ભગવાન મારો ભાવ વધારો ને. ભગવાન કે તારો ભાવ તો ક્યારેય નહીં વધારું. કેમ? કારણ કે મેં તારી પાસે ફોનમાં ઘણી વાર સાંભળ્યું છે કે ભાવ વધ્યા વેચી નાખ, ભાવ વધ્યા વેચી નાખ. કારણ કે ભાવ વધશે તો બધું વેચી નાખે, એટલે તારો ભાવ તો નહીં વધારો. અને એટલા માટે 2 જગ્યાએ બને, એક ઠાકોરજી સામે ઉભા હો ત્યારે, અને ક્યારેક કોઈના મૃત્યુમાં સ્મશાનમાં ગયા હો અને કોઈ મૃતદેહ પડ્યો હોય ત્યારે પણ બને તો મોબાઈલ સાયલેન્ટ ઓફ રાખો. અમુક સ્થળને આદર હોય છે, અમુક વ્યક્તિઓને, અમુક સંજોગોને આદર હોય છે. એ રિસ્પેક્ટ આપણા વાણી, વ્યવહાર, વિચાર દ્વારા. આ ધોતી કપડા આ બધું પહેરીશું છે, આ રિસ્પેક્ટ છે. ભગવાનને આદર આપીએ છીએ. આ તમને પ્રાઇમ મિનિસ્ટર જમવા બોલાવે, તમે બરમુડો ટી શર્ટ પહેરીને જાઓ તો શું થાય? કેમ આ પહેરીને ના એની પાસે જમવા જવાય? શું વાંધો? એ એનું અપમાન કહેવાય કે એની પાસે ગયા તો આમ ગયા જવાય. એમ ઘણી વસ્તુ રૂલ નથી હોતું, ડિસિપ્લિન હોય છે, શિસ્ત હોય છે. કે કોઈ શ્રેષ્ઠીને ત્યાં
કોઈ ગુરુજનને ત્યાં, કોઈ ઠાકોરજીને ત્યાં, કોઈ વૈષ્ણવની પાસે બેઠા છીએ, કથા આદિ અમુક જગ્યાઓમાં આપણે કઈ રીતે બેસવું, કઈ રીતે બોલવું, કઈ રીતે ઊભા રહેવું, આ બધાનો વિવેક શીખવા, પોતાની જાતને સતત અપગ્રેડ કરતા તૈયાર રાખવું. મોબાઈલમાં તો સહેજ નોટિફિકેશન આવે અપગ્રેડ, આપણે તુરંત દબાઈ દઈએ છીએ, અને આપણી જાતને અપગ્રેડ નહીં કરવાની. હા, મારો પહેલા કરતા હવે હું સત્સંગમાં જાઉં છું, હવે મારો વિચાર બદલાયા છે, મારી વાણી બદલાઈ છે, મારો વ્યવહાર બદલાયા છે. નહીં તો છોકરાઓને તમે હવેલી આવો ને હવેલી આવો ને, છોકરો કે તમે 50 વર્ષથી હવેલી જાઓ, તમારામાં તો ફેર પડ્યો નહીં, હું જઈને શું કરું? એ જો આમ કે તમે શું જવાબ આપશો? સત્સંગમાં જનારો વ્યક્તિ સાધારણ કરતા જુદો હોય, હવેલીમાં જનારો વ્યક્તિ સાધારણ કરતા જુદો હોય, ગુરુજન પાસે નિત્ય બેસનારો વ્યક્તિ સાધારણ કરતા જુદો હોય. એની વાણી, વિચાર, વ્યવહાર એનામાં એક ભક્તિનું ડિસિપ્લિન છે, અને એનાથી રિસ્પેક્ટ એ આપે છે. કદાચ ન કર્યું તેમાં પાપ નથી, પણ એક આદરની વાત છે. તો ગુરુ પાસે કઈ રીતે જો અહીંયા સુતજીને ઉપર બિરાજમાન તદ વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવે, સેવા કરી એને પ્રસન્ન કર, અને પ્રસન્ન કર્યા પછી પ્રશ્ન કર. પ્રશ્ન કરવાની પણ એક વિધા છે. ચાલતા ફરતા જતા હોય, ઘણી વાર તમે કારમાં બેસો, એક ક્વેશ્ચનનો જવાબ આપો, આ રીતે ચાલતા ફરતા જતા ક્યાં જવાબ આપે? એનો પણ એક માહોલ, એક જગ્યા જોઈએ. તો મૂળ વાત છે એ ગુરુના સાનિધ્યમાં જઈને બેસવું. સુતજીને બિરાજમાન કર્યા, સુંદર વાતો કરી છે. વંદન કરતા કહ્યું કે અમારું અજ્ઞાન એટલું ઊંડું છે, એટલું ગહેરું છે, એક સૂર્યથી દૂર થાય એમ નથી, પણ આપનું જ્ઞાન તો કરોડો સૂર્ય જેવું છે. અજ્ઞાન દ્વાંત વિદ્વંસ કોટી સૂર્ય સમપ્રભ સુથાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયણ. અમને કથાનો સાર સંભળાવો જે અમારા કર્ણના રસાયણ રૂપ હોય. સુંદર પ્રશ્નો કરતા શૌનક આદિ ઋષિઓ બોલ્યા, ગુરુદેવ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થનારા વિવેકની વૃદ્ધિ કેમ થાય? અમારા જીવનમાં વિવેક કેમ આવે? એક વસ્તુ યાદ રાખો, જ્ઞાન ભણાવી શકાય, સમજાવી શકાય, એની પુસ્તક હોય, પણ વિવેક તો પ્રગટે. વિવેક ભણાવાય નહીં. વિવેક તો સૂઝનું નામ છે. ક્યાં બેસવું, ક્યાં ઉભા રહેવું, ક્યારે બોલવું, ક્યારે નહીં બોલવું, આ વિવેક સૂઝનું નામ છે, કોઈને શીખવાડાય નહીં. ઘણી વાર અવિવેકને કારણે કેટલું જ્ઞાન હોય એ બધું નકામું જતું. વિવેક શૂન્યતા એ સૌથી મોટી મૂર્ખતા છે. ઘણા ભણેલા લોકો પણ અવિવેકી જોયા છે, અને ઘણા સાવ અભણ લોકો પણ એવા વિવેકી હોય. એટલે વિવેક એ સૂઝનું નામ છે, એ ભણાવાતું નથી, એ પ્રગટે છે અંદર. અને એમાં પણ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થનારો વિવેક. આ કોઈ લૌકિક વિવેક નહીં. મહાપ્રભુજીનો એક ગ્રંથ છે, 16 ગ્રંથમાં વિવેક ધૈર્યાશ્રય. એમાં 9 પ્રકારના વિવેકની મહાપ્રભુજી ચર્ચા કરે છે. અત્યારે એનો સમય તો નથી, પણ ડિસેમ્બર મહિનામાં 14 થી 20 તારીખ અમદાવાદમાં 16 ગ્રંથ ઉપર સપ્તાહ છે, ત્યારે લાભ લેવા એ ચેનલ દ્વારા ક્યાંક ને ક્યાંક તમને સાંભળવા મળશે. એમાં વિવેક ધૈર્યાશ્રય અદ્ભુત, દરેક માનવ માત્ર આ વાંચવા જેવો ગ્રંથ છે, કેવલ વૈષ્ણવની. વિવેક ધૈર્ય દ્વારા કેવી રીતે આશ્રયને પમાય. અદ્ભુત ચર્ચા મહાપ્રભુજી કે વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતે. અને એવા 9 પ્રકારના, જો કદાચ 7 દિવસમાં પણ ચર્ચા નીકળશે તો આપણે કરીશું. એનાથી વિવેકની વૃદ્ધિ કેમ થાય? આ કલિયુગમાં જીવ આસુરી વૃત્તિ વાળો થયો છે, એને વિશુદ્ધ કરવાનો ઉપાય શું? અમને કોઈ એવું સાધન બતાવો જે પાવન કરનારાઓમાં પણ પાવન કરનારું હોય, જે શ્રેય કરનારામાં પણ શ્રેય કરનારું હોય, અને મૂળ વાતે અમને ભગવાન કૃષ્ણને મેળવી આપે એવું કોઈ સાધન બતાવો ને ગુરુદેવ. ગુરુ પાસે જઈને કેવી જિજ્ઞાસા કરી, ભગવાન મેળવવાની વાત કરી. જ્યારથી આપણે ગુરુ પાસે જઈને સંસારની વાતો કરવા લાગ્યા, ત્યારથી એ સ્થાનને પણ સંસારી બનાવી દીધું. એક વસ્તુ યાદ રાખો, અમુક સ્થાનો, અમુક વ્યક્તિઓ, અમુક જગ્યાઓની પવિત્રતા જાળવવાની જવાબદારી આપણી જ છે. કારણ કે આ બધા સ્થાનો, આ બધા વ્યક્તિઓ અરીસા જેવા છે કે જ્યાં જઈને આપણે આપણો ચહેરો જોઈએ છે. અને એક વસ્તુ યાદ રાખો, ચહેરો કાળો થાય તો વાંધો નહીં, ધોઈને પાછો ચોખ્ખો થઈ જશે, પણ અરીસો કાળો કરી નાખ્યો ને તો જ્યારે જોશો ચહેરો કાળો જ દેખાશે. આપણી ધાર્મિક સંસ્થાઓ, આપણા મંદિરો, આપણી હવેલીઓ, આપણા સત્સંગ મંડળો, એ બધા આપણા ચહેરા જોવાના દર્પણ છે. એ જગ્યાઓ કાળી ન થાય એની સાવધાની આપણે જ રાખવી. કારણ કે ત્યાં જો લૌકિકતા ફેલાવી દીધી તમે, પછી દુનિયામાં કઈ એવી જગ્યા કે જ્યાં જઈને આપણને ભગવાન યાદ આવે? કોઈ એક ખૂણો તો એવો છોડો, કોઈ એક જગ્યા તો એવી છોડો કે નક્કી કરો
આ જગ્યાએ જઈશ ત્યારે ભગવાન સિવાય બીજી કોઈ વાત નહીં કરે. કમથી કમ નાથદ્વારા જાઓ ત્યારે રતાળું કરતા શ્રીનાથજીનું વધારે સ્મરણ કરજો. કારણ કે આ રતાળું એવું તાળું મારે છે ને આપણા ભાગ્ય ઉપર, લોકોને એ પહેલા યાદ આવે કે જલ્દી દર્શન કરીને પહોંચી જઈએ. ના, આનંદ કરો એનો વાંધો નથી, પણ એ શ્રીજીની જગ્યા, શ્રીજીને યાદ કરવાની જગ્યા છે. એટલે કોઈ જગ્યાઓ એવી આપણે જ સંકલ્પથી નક્કી કરીએ કે મારા માટે આ મારી ઉદ્ધારક જગ્યા, આ જગ્યાએ જઈશ ત્યારે બને એટલું લૌકિક ઓછું બોલીશ, ઓછું વિચારીશ, ત્યાં કેવલ ને કેવલ પ્રભુનું સ્મરણ કરીશ. આ મારી અલૌકિક સાધવાની જગ્યા છે. ઘરમાં એક એવો ખૂણો રાખો કે આ ખૂણામાં બેસું ને ત્યારે બને તો ઘરના કોઈએ મને બને તો લૌકિક વાત નહીં કરાવે, આ ખૂણો મારો ભગવાનનું નામ લેવાનું. તો વિચાર કરો. અહીંયા કહું કે ભગવાનને મેળવી આપે એવું કોઈ સાધન અમને બતાવો. ગુરુ વંદના કરતા સૌનકાદી ઋષિઓ બોલ્યા, જો ગુરુ કૃપા કેવી થાય, ગુરુ કોને કહેવાય? શું આપણે બધા કોઈ વ્યક્તિગત ગુરુના આશ્રયમાં છે? કેવલ સભાગત નહીં, કોઈ વ્યક્તિગત ગુરુના સાનિધ્યમાં ખરા કે બે હાથ જોડીને એને કહ્યું હોય કે આજથી તું મારો ગુરુ છે, તમે મારા ગુરુ છો, હવે તમે આજ્ઞા કરો એ પ્રમાણે ભક્તિના પથ પર આગળ જવું છે. બ્રહ્મ સંબંધ તો આપણને બધાએ મહાપ્રભુજી આપ્યું, પણ કોઈ ગુરુનું, પ્રગટ ગુરુનું સાનિધ્ય જોઈએ. ચિંતામણી રે લોક સુખમ, ચિંતામણી મણી આવે એ જો રાજી થઈ જાય ને તો સંસારનું બધું સુખ આપી દે. કલ્પવૃક્ષ જો પ્રસન્ન થઈ જાય તો સ્વર્ગના સુખો આપી દે. પણ ગુરુ પ્રસન્ન થાય તો યોગીઓને દુર્લભ એવું વૈકુંઠ ધામ આપી દેતા હોય છે, ભગવાનના ચરણ આપી દેતા હોય છે. અને એટલા માટે સાયુજ્ય, સારૂપ્ય, સામીપ્ય, સાલોક્ય આ ચારે મુક્તિ ગુરુના સાનિધ્યમાં જ છે. સારૂપ્ય મુક્તિ, એના જેવું રૂપ, એને સારૂપ્ય કહીએ ને, ભગવાન જેવું રૂપ. તો જોજો, ગુરુજનની સાથે રહેનારા વૈષ્ણવ પણ એવા જ ધોતી બંડી તિલક કરી ગુરુ જેવા લાગે. આ એની સારૂપ્ય મુક્તિ છે. તમે મહાપ્રભુજીનું ચિત્ર જોશો ને કે દમલાજી બેઠા, કૃષ્ણદાસ મેઘન, માધવ ભટ્ટ કાશ્મીરી, બધાના મુખ જોશો તો વલ્લભ જેવા જ દેખાશે. આ એની સારૂપ્ય મુક્તિ. સાયુજ્ય મુક્તિ, જોડાઈ જવું ભગવાનમાં, એ સારૂપ્ય. અને ગુરુ એના કોઈ સત્કાર્યમાં તમને જોડી દે તો માનજો તમારી સાયુજ્ય મુક્તિ થઈ. ત્રીજી સામીપ્ય મુક્તિ, પોતાની નિકટતા. એમ કે તું આ બધું છોડ, તું મારી સાથે સેવામાં જોડાઈ જાય. આ એની સામીપ્ય મુક્તિ. અને સાલોક્ય મુક્તિ એમ કે હવે તું ઘર બહાર છોડી મારી હવેલીમાં રહેવા આવી જા અને મારી સાથે સાનિધ્યમાં રહેવા લાગ. આ તમારું સાલોક્ય મુક્તિ થઈ. આ ચારે પ્રકારની મુક્તિ શાસ્ત્રોમાં પ્રગટ ગુરુના સાનિધ્યમાં તત્કાલ મળે છે. તો એવું કોઈ સદગુરુનું સાનિધ્ય મળે, એને ક્યાંય બોલવું નહીં પડે, એની નિકટ બેસો તો તમને એમ લાગે કે જાણે અમે પવિત્ર થઈ રહ્યા છીએ, જાણે ગંગાજીનું સ્નાન ચાલી રહ્યું છે. હું તો હંમેશા કહું, જેની નિકટ બેસતાની સાથે આપણા પાપ આપણને ખૂંચવા લાગે, માનજો આ સદગુરુ છે. જેની નિકટ બેસતા આપણું મન પવિત્ર થવા લાગે, જેની નિકટ જતા એમ લાગે કે મેં તો પ્રભુ સંબંધી આજ સુધી કાંઈ નથી કર્યું, હું શું કરું, મને કંઈક બતાવો. જ્યારે ભક્તિનો ઉદય થવા લાગે જેના સાનિધ્યમાં, માનજો તમે સદગુરુના સાનિધ્યમાં છો. મહાપ્રભુજીનું નામ છે ને, સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. કેવલ સાનિધ્ય માત્રથી ભગવાનના પ્રેમથી મહાપ્રભુજી ભરી દે છે. જેની નિકટતા આપણને ભક્ત બનાવી દે એ ગુરુ છે. ગુરુ ત્રણ દ્રષ્ટિ વાળો હોય, દૂરદર્શી હોય, સમદર્શી હોય અને પારદર્શી હોય. ગુરુ દૂરદર્શી હોય, ભવિષ્યમાં શું થવાનું છે એને ખબર છે, એટલે ભક્તને અત્યારથી તૈયાર કરે. તું આમ કરજે, આમ સાચવજે, આમ રાખજે. કારણ કે આગળ શું થવાનું છે આપણે નથી જાણતા, ગુરુ જાણે છે. ગુરુ સમદર્શી હોય, બધા પ્રત્યે એને સમાન ભાવ હોય. હા, પણ વ્યવહારમાં એના અધિકાર પ્રમાણે સેવા સોંપે. સમાન ભાવ રાખવાનો અર્થ એવું નથી થતું કે બધાને એક જ કામ સોંપી દેવું. કારણ કે ભક્તની યોગ્યતા પણ હોય છે, એનો જેવો અધિકાર, એની જેવી યોગ્યતા, એ પ્રમાણે એની સેવા હોય. અને ગુરુ પારદર્શી હોય, એનામાં આગળ પાછળ, આ મારી પર્સનલ લાઈફ, આ મારી સમાજની લાઈફ, આ મારું આવું જીવન, આ મારું, અને પારદર્શી જે છે એની સ્પષ્ટતા હોય. અને એની પારદર્શિતા આપણને વિશુદ્ધ કરી દે છે. અને આમ આવા ગુરુનું સાનિધ્ય મળવું એ સૌથી મોટો ઉત્સવ છે. કહ્યું, આપ મળ્યા એટલે નિશ્ચિંતા થઈ, ભરોસો બેઠો કે ભગવાન જરૂર મળશે. અબ મોહી ભા ભરોસ હનુમંતા, બિન હરિ કૃપા મિલે નહીં સંતા. લંકામાં જયારે હનુમાનજી વિભીષણને મળ્યા ને, એટલે કહ્યું કે હવે મને ભરોસો બેઠો, તમે મળ્યા ને તો રામ આવતા જશે. ગુરુ એ ભગવાનને મળવાની વધાઈ છે.
કે પ્રભુ મળવાના છે એની વધાઈ રૂપે ગુરુ મળ્યો છે. વંદન કર્યા. સૂતજી સમજી ગયા કે શું ઈચ્છે છે. કહ્યું તમારા બધા જ પ્રશ્નોનો એક જ સમાધાન છે. કહ્યું ગુરુદેવ આપ આજ્ઞા કરો, આ બધા જ ભગવાનને મેળવી આપે એવું સાધન કહ્યું. ભક્તિ જ્ઞાન વૈરાગ્યથી પ્રાપ્ત થનારા વિવેકની વૃદ્ધિ શેનાથી થાય? અમારા ચિત્ત જે આસુરી થયા છે એને વિશુદ્ધ કરવાનો ઉપાય શું? કહ્યું કે આ બધાનો એક જ ઉપાય. અને ઉત્તર આપતા સુતજી બોલ્યા, સાંભળો સૌનકજી, કાલરૂપી વ્યાલ જ્યારે સર્વનો ગ્રાસ કરી રહ્યો છે, વ્યાલ એટલે સર્પ, અને આપણે બધા જ કાળરૂપી સર્પના મોઢામાં છે. ક્યારે આપણો ગ્રાસ થઈ જાય કોને ખબર નથી. અને એટલા માટે આ કાલના બંધનમાંથી મુક્ત કરવા માટે સુખદેવજીએ આ ભાગવત શાસ્ત્ર આપ્યું છે. ત્રાસ નિર્ણાસ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કિરેણ ભાષિતમ. આ કલયુગમાં સુખદેવજી આપણને ભાગવતજી આપે. કારણ કે આ એકમાત્ર શાસ્ત્ર એવું છે જે તમને મૃત્યુથી પર લઈ જાય છે. બાકી મૃત્યુથી કોઈ જીતી શક્યું નથી, પણ ભાગવત જેણે સાંભળ્યું એ મૃત્યુને જીતી જાય છે. મરીને નથી જવું, જીવીને જવું છે. બસ જીવનમાં આ સૂત્ર યાદ રાખજો. દુનિયા મરીને બધા જાય, કારણ કે જેણે જેણે મૃત્યુને મારવાની કોશિશ કરી એ બધા જ મરી ગયા. કંસે મારવાની કોશિશ કરી, એને સમાચાર મળ્યા હતા, પણ પરીક્ષિતે સમાચાર મળ્યા કે 7મા દિવસે મૃત્યુ. એમણે મારવાની કોશિશ ન કરી, એમણે સુધારવાની કોશિશ કરી. મૃત્યુને મારી નથી શકાતું, મૃત્યુને કેવલ સુધારી શકાય છે. અને મૃત્યુને સુધારવાનો પ્રયાસ એ શ્રીમદ ભાગવત છે. જીવનમાં દરેક વૈષ્ણવે એકવાર શ્રીમદ ભાગવત કથા 7 દિવસ જરૂર સાંભળવી જોઈએ. હું જાણું છું કે આમાં ઘણા એવા છે જે પહેલી વાર 7 દિવસ સાંભળવાના છે. હાથ ઊંચા નથી કરાવતો કે કોણ કોણ, પણ ઘણા એવા છે. અને ઘણા એવા છે જેને ઘણી વાર સાંભળી છે. આ ભવ ઔષધિ છે. ભાગવત શ્રવણ એ મૃત્યુથી પર કરનારું છે. અને એટલા માટે મૃત્યુ પછી જ ભાગવત બેસાડવી, આ તો મહાત્માની કથામાં આવે, ભાગવતની કથામાં નથી આવતું. પરીક્ષિત મહારાજ કાંઈ એવું જન્મે જઈને નતા કહી ગયા કે લે બેટા આટલું ધન હું ગુજરી જાઉં પછી કથા કરાવજે. આવું પરીક્ષિત મહારાજ કહી ગયા ના. એને તો એમ થયું કોઈ ગુરુ મળે ને જીતા જીવંત કથા શ્રવણ કરી અને મુક્તિથી પર થઈ જાઉં, મૃત્યુથી પર થઈ જાઉં. અને એટલા માટે ભાગવતજી ગયા પછી નહીં. જો તમે બધા કેટલા ભાગ્યશાળી છો, તમારા બધા ભાગ્યશાળી એટલા માટે કહું છું તમને બધાને કે આ તમારી પાછળ કથા નથી થઈ રહી, તમારી તો આગળ કથા થઈ રહી છે. તમે પોતે બેસીને સાંભળી રહ્યા છો. આ તમારું સૌભાગ્ય છે. પરીક્ષિત મહારાજની પાછળ, હા આપણે તો એક વિધાન પ્રક્રિયા છે કે જ્યારે જેવું કોઈ સદગત થાય તો એની પાછળ આવો કોઈ સત્સંગ યજ્ઞ કરવો, એમાં ના જરાય નહીં. પણ ઉત્તમ પક્ષ એ છે કારણ કે આપણે બધાની તકલીફ એ ઘણી વાર મૃત્યુ સુધારવામાં જીવન સુધારવાનું જ ભૂલી જઈએ છીએ. તો ઘણા લોકો પ્લાનિંગ કરી મારા ગયા પછી આ કરજે, આ કરજે, આ કરજે. શા માટે? જાતે જ કરી જાવ ને. ગયા પછી પેલો કરશે કે નહીં એવા ટેન્શન સાથે આ દેહ છોડવો એના કરતા આ બધું કરી ગયા એના આનંદ સાથે દેહ ન છોડીએ કે ચલો આપણે કર્યું, આપણે કર્યું, આપણા દ્વારા થયું. આ બધા કરેલા સત્કર્મોને વાગળતા વાગોળતા દેહ ન છોડીએ. કેવા ટેન્શન સાથે શરીર છોડવું કે આ દીકરા પાસે આપી તો ગયા પણ કરશે કે નહીં, એટલે પાછા બીજા બેને કહી દો મારા દીકરાને યાદ અપાવતો રહેજો. એટલે આવી આખી ચેન હોય. અમને તો બધા જ અનુભવ હોય કે લોકો વાયા એવું પ્લાનિંગ ગોઠવી જાય. પણ શા માટે? જે પુણ્યો કરવા હોય જીતા જીવંત પોતાના હાથે કરીને જાઓ, જેથી એને તમે વાગોળતા જઈ શકો. જેને યુવાનીમાં સત્કર્મો ન કર્યો હોય ને એનું ઘડપણ બહુ ખરાબ જાય. કેમ? કારણ કે જયારે શરીર ચાલતું બંધ થાય અને મનના ભરોસે જીવવાનો વારો આવે અને સારા સંસ્મરણો ભેગા ન કર્યા હોય તો બેઠા બેઠા વિચારીએ શું? સારો વિચારે શું કરે? જેને સારા જીવનમાં બને ને તકો મળે તો સારા સંસ્મરણો ભેગા કરતા જજો, જેથી શરીર ચાલતું ઓછું થાય ને તો બેઠા બેઠા એ સારી ક્ષણોને વાગોળી શકે. ઘડપણ એટલે શું નથી થતું એને રડવાનો સમય નહીં, પણ જીવનમાં શું શું કર્યું એને વાગોળવાનો સમય છે. કે ચલો આપણે આ પણ સત્કર્મ કર્યા હતા, આ પણ કર્યા હતા, આ પણ કર્યા. અને એ સારા મધુર સંસ્મરણોને વાગોળી પોતાના માટે જીવવાનો સમય એ ઘડપણ છે. કારણ કે આખી યુવાની ને આખી જિંદગી તો બીજા માટે જ જાય. ભણવામાં ગઈ, પરિવાર માટે ગઈ, બાળકો માટે ગઈ. હવે વૃદ્ધાવસ્થા એટલે પોતાના માટે જીવવાનો સમય. હવે મારા માટે જીવીશ, મારા માટે ભાથું ભેગું કરીશ. અને આ રીતે જે જીવે ને એનું ઘડપણ પણ સુંદર રીતે થાય, સારી રીતે થાય. અને એટલા માટે જાતે કરીને જાઓ, પોતાના હાથે કરીને જાઓ. અને મોટું જ કરો એ પણ જરૂરી નથી. બધા આખી સ્કૂલ ના બાંધી શકે, પણ એક વિદ્યાર્થીને તો ભણાવી શકે ને.
આખી હોસ્પિટલ ન બાંધી શકીએ, પણ એકનો તો ઈલાજ કરાવી શકીએ ને. નાના સત્કર્મો પણ નાના નથી, એ બીજા 99 ની શરૂઆત છે. એટલે એમ નહીં માનવું આટલું કરવાથી શું થાય, ના, આટલું કરવાથી જ મોટું કરવાની ઈચ્છા થશે. એટલે એને નાનું નહીં જાણવું, એને પણ મોટું માનવું. અહીંયા કહ્યું આ કાળમાંથી મુક્ત કરવા માટે ભાગવત શાસ્ત્ર આપ્યું છે, અને આનાથી ઉત્તમ મન પવિત્ર કરવાનું બીજું કોઈ સાધન નથી. ભાગવતજીથી શું થાય કે ભાગવત સાંભળવાથી મન વિશુદ્ધ બને છે. કારણ કે આજે કલિયુગની તકલીફ એ છે, સામર્થ્ય વધ્યું છે પણ લોકોના મન બગડ્યા છે. સુખી થયેલો માણસ બીજાને સુખી થતો જોઈ શકતો નથી. આ બીમારી નથી, આ દુનિયાની સૌથી મોટી બીમારી છે કે માણસ પોતે ગમે તેટલો સુખી હોય પણ બીજાને સુખી થતો નથી જોઈ શકતો. અને એટલા માટે જ કલિયુગમાં વધારે કથાઓની, વધારે મંદિરોની, આ બધાની જરૂરત વધી છે. કારણ કે મન સુધારવાની બીજી જગ્યા કઈ? ઘરેથી નીકળો ને તો ચારે બાજુ એવું જ દેખાય જેનાથી મન બગડે. સંસારમાં એવી જગ્યાઓ બનાવવી પડશે કે જ્યાં જઈને મનને બે સારા વિચારો આવે. અને એટલા માટે મંદિરો બાંધવાની જરૂર છે, એટલા માટે સત્સંગની જરૂર છે, એટલા માટે કથાઓની જરૂર છે કે જેથી મનને ઉત્તમ ભોજન મળે. બાકી તો જ્યાં જઈએ ત્યાં મન બગડે એવી જ વાતો હોય. તમે કોર્ટમાં જઈને કલાક ઉભા રહો, તમને એમ લાગે આખી દુનિયા લડી જ રહી છે. તમે કલાક હોસ્પિટલમાં જઈને બેસો, તમને એમ લાગશે કે આખી દુનિયા બીમાર જ છે. પણ કલાક હવેલીએ જઈને બેસો ને તો એમ લાગશે કે કોઈ હોય ન હોય, મારી સાથે મારો શ્રીનાથ મારી જોડે છે. જીવનમાં ગમે તેવો સંકટ આવી જાય, મારો ઠાકોરજી મારી સાથે છે ને, મારી ક્યાંય અટકવા મને ઠાકોરજી નહીં. ભરોસો આવે જીવન જીવવાનો, જીવન જીવવાનું બળ આવે. અને એટલા માટે આ બધું જરૂરી છે. હું તો મારા જીવનની વાત કહું. એક યુવાન છોકરો જીવનમાં કંઈક એવું બન્યું, નક્કી કર્યું કે મારે સુસાઇડ કરી લેવું છે. અને બીજા દિવસે નક્કી કર્યું એટલા જ એવામાં જ એના પિતાએ અમારી કથાની, ભાગવત સપ્તાહની સીડી એને ત્યાં મોકલાવી, અમેરિકામાં રહેતા. અને થયું કે પપ્પાએ કંઈક મોકલાયું, કુરિયર આવ્યું, સીડીનો સેટ, લાવો એક ચલાવીને તો જોઈ લો, પછી રાતના તો જીવન સમાપ્ત જ કરવાનું છે. એક સીડી જોઈ તેમ થયું લાવો ના તો જોવા જેવું છે, બીજી જોવાની ઈચ્છા થઈ. 7 દિવસ એને કથા સાંભળી, એનો વિચાર બદલાઈ ગયો અને આજે જીવનમાં કેટલોય આગળ નીકળી ગયો છે. આ સત્ય ઘટના કહું. આવી તો કેટલી ઘટનાઓ રોજ બરોજ જીવનમાં બને છે. જીવન જીવવાનું બળ સદવિચારો આપે છે. કારણ કે હવે પાપ કરતું કોઈ રોકી શકવાનું નથી. ગમે તેટલા કાયદા કડક કરો, કોઈ રોકાવાનું નથી. કાયદાઓ નડે ને કોઈને કોઈની શરમ નડે છે. હવે તો આપણો આત્મા આપણને રોકે ને તો જ આપણે રોકાવાય. અને આત્માનું બળ એ કથાથી મળે છે, આત્માનું બળ એ હવેલીથી મળે છે, આત્માનું બળ એ સત્સંગથી મળે છે કે આ કરાય ને આ ન કરાય.